પેટલાદ ખાતે ખેડૂત ભવનની બાજુમાં આવેલ હનુમાનજી મંદિર પાસે આજ રોજ નવરાત્રિ ગ્રુપ તથા ગૌસેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી લાભ મેળવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એડિશનલ કલેક્ટર MS ગઢવી સાહેબ તેમજ પેટલાદના DYSP HB વાઘેલા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવી મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી। નવરાત્રિ ગ્રુપ અને ગૌસેવા ગ્રુપ દ્વારા દર વર્ષે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। તે જ શ્રેણીમાં આ વર્ષે પણ જરૂરિયાતમંદ તથા અભ્યાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરીને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તેમજ તમામ સહયોગીઓનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ઉપસ્થિત લોકોએ નવરાત્રિ ગ્રુપ અને ગૌસેવા ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। પેટલાદમાં યોજાયેલ આ નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની સામાજિક જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો।